આજે અમારા સમુદાયની અંદર, અમારા ગ્રુપની અંદર અને અમારા દરેક વ્યક્તિગત જીવનની અંદર અત્યંત ખાલીપોનો અનુભવ છે. સવાર સાંજ બપોર આ એક નામ આવે છે ને પાછી સ્મરણો ને બધી યાદો પાછી રજૂ થાય. સવારે પ્રવચન આવતા પહેલા ફ્રેશ હતા, પાછો એક પ્રસંગ આવ્યો અને પાછી યાદો સ્મૃતિમાં આવી. મેન્ટલી પ્રિપેરેશન સાથે આવેલા હતા કે હવે સ્થિર થઈ જવાનું છે, પાછી આ સ્મૃતિઓ આવે છે અને પાછી આ બધું સ્મરણમાં પાછું આવે છે. આ એક વ્યક્તિત્વ એવું હતું કે જેને નાના બાળ મુનિથી લગાવીને ગચ્છાધિપતિ શ્રી સુધી સૌ કોઈના હૃદયની અંદર વસી ગયા. કદાચ અતિશયોક્તિ કહેવાય તો અતિશયોક્તિ, પણ મારા માટે તો વાસ્તવિક છે. પરમાત્માના શાસનની અંદર કોઈ બહુ મોટા વ્યક્તિની ગેરહાજરી થાય ત્યારે જેવો અનુભવ થાય, જેવી દુઃખની લાગણી થાય, કદાચ અપેક્ષાએ એના કરતા પણ વધુ આ ટાઈમ દયાસિંધુ મહારાજ સાહેબ માટે થઈ રહી. ગઈકાલ સાંજનું પ્રતિક્રમણ હોય, બાજુની જગ્યા ખાલી દેખાતી એટલે પાછી સ્મૃતિઓ આવે કે વ્યક્તિ ગેરહાજર. ઉપરથી નીચે ઉતરતા હોય, ગુરુ મહારાજને જોઈને બાજુની જગ્યા તો કે ખાલી છે, વ્યક્તિ ગેરહાજર. એટલે વારંવાર એ જ વસ્તુ ફરીથી મનની અંદર ડોકાયા રાખે છે, મનની અંદર ફરીથી હેમરિંગ થાય છે. મન માનવા તૈયાર થતું નથી. આજની તારીખમાં એમ જ માને કે આવશે, પાછા જ આવે, એ જ સ્વરૂપે આવશે ને એવા જ આકારે આવશે ને પાછા ગુરુમાનની બાજુમાં એ પોતે બેસી જ જવાના. આજે કોઈ પણ મુમુક્ષુ આવે કે કોઈ પણ સાધુઓ હોય, કંઈક રજા માંગવા જવી હોય તો મોડા પર એક જ દેશમાનને પૂછી લો, અને એ વ્યક્તિ ગેરહાજર હોય ત્યારે પાછું સુધારવું પડે કે પ્રેમ સુંદર શ્રીમાનને પૂછી લો. એક એવું વ્યક્તિત્વ હતું. ગચ્છાધિપતિ શ્રી કાળ પામ્યા ને ત્યારે પણ આવો જ અનુભવ હતો, છતાં પણ ત્યારે મેન્ટલી પ્રિપેર્ડ હતા. કારણ કે સાહેબની માંદગી છેલ્લા અઠવાડિયા 2 અઠવાડિયાથી ચાલતી. ડોક્ટરો કહેતા હતા કે સાહેબ આ હવે પાર્ટ્સ બગડતા જાય છે, આ પાર્ટ્સ બગડતા જાય છે. એટલે મેન્ટલી પ્રિપેરેશન થોડુંક થતું હતું, મન તૈયાર થતું. દયાસિંધુ મહારાજ સાહેબ માટે મન તૈયાર થતું, કારણ કે જાત્રા કરવા ગયા એની પૂર્વે સવારે મને પણ ક્રિયા કરાવી, બીજા મહાત્માઓને પણ ક્રિયા કરાવી છે. અને પાછા કહેતા હતા કલ્યાણક વિજયજી મહારાજ સાહેબનો લોચ હતો, હું જલ્દી જાત્રા કરીને આવું છું ને પછી લોચમાં આવી જઈશ પાછો. અને આ બાજુ લોચ ચાલુ હોય અને એકાએક આંચકા ભરેલા સમાચાર મળે ત્યારે મને માનવા જ તૈયાર ન થઈ કે આ લોકો બનાવટી કરે. આ બાળમુનિનો લોચ જલ્દી પૂરો થઈ જાય ને એટલે આવું કંઈક બોલતા લાગે છે. આજે ઘણા મહાત્માને બોલું, દરેકના હૃદયની અંદર કંઈક ને કંઈક સંવેદના એમના માટે છે.